કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ. ઓમ જોવા જઈ તો ગુજરાત બોર્ડની અંદર આપણું પહેલું ચેપ્ટર થિયરી અને ઉદાહરણ સ્વરૂપે પૂરું કર્યું હતું આપણે લોકોએ. હવે આપણે લોકોએ સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય કેલ્ક્યુલેટ કરવાનું છે. જે ગયો લેક્ચર ગયો એની અંદર છે ને આપણે વાત કરી હતી કે સ્વાધ્યાય ચાલુ થયાનો મતલબ આખા ચેપ્ટરનું રિવિઝન થશે. જેટલા પણ ઇક્વેશન આપણે અત્યાર સુધી ભણ્યા, જેટલા પણ થિયરીના કન્સેપ્ટ ભણ્યા, એના બેઝિસ ઉપર આપણે લોકોએ સમ કેલ્ક્યુલેટ કરવાના છે. તો આજથી આપણે સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. હવે ઇન શોર્ટ તમે એમ સમજો ને કે તમારું 90% પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું. વિધિન 2 લેક્ચર્સની અંદર તમારું પહેલું ચેપ્ટર સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય મે બી 2.5 લેક્ચર, એની અંદર તમારું સ્વાધ્યાય અને વધારાનું સ્વાધ્યાય પૂરું થઈ જશે. ઇન શોર્ટ તમારા 2 ચેપ્ટર્સ પૂરા થશે સિલેબસના, પહેલું અને ત્રીજું. ત્રીજાની એક્ઝામ ગઈ એટલે ત્રીજાનું તમે રિવિઝન કર્યું હશે. એના પછી પહેલાંની એક્ઝામ આવશે. ઇન શોર્ટ ચેપ્ટર પૂરું થયું છે તો આપણી એટલી જવાબદારી બને છે કે આપણે લોકો છે ને એ ચેપ્ટરનું બરાબર રિવિઝન કરીને એના થિયરીના કન્સેપ્ટ બરાબર જોઈ લઈ. ડન? કારણ કે આ જે ગુજરાત બોર્ડ ભણો છો એની સાથે સાથે સમજો કે આનું નીટે તમે ભણવાના જ છો ને. જો ગુજરાત બોર્ડ ઇન શોર્ટ થિયરીનો પાયો અને સૂત્રનો પાયો મજબૂત છે તો તમારો નીટનો પાયો મજબૂત જ થવાનો છે. આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખી લ્યો. સો આજથી આપણે સ્વાધ્યાય અને વધારાનો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. સ્વાધ્યાયની અંદર આપણે લોકો 3-3ના સમના અહીંયા તમારી પાસે રકમ આપેલી છે. એની પછીની પીડીએફની અંદર એનું સોલ્યુશન છે. લીથાની અંદર બહુ સારી રીતે સોલ્યુશન આપેલું છે એટલે લખવાની કોઈ નીડ છે જ નહીં. લીથાની અંદરના જે સોલ્યુશન છે એની અંદર તમને બહુ આસાનીથી તમને પહેલું ચેપ્ટર સમજાઈ જશે. કોઈ પણ દાખલો લ્યો, રકમ લ્યો અને સોલ્યુશન જુઓ એટલે તમને સમજાય, કારણ કે એની અંદર ઈચ એન્ડ એવરી સ્ટેપ્સની કેલ્ક્યુલેશન કરેલી છે. ગણતરીની દૃષ્ટિએ પણ હરેક સ્ટેપ માટે પોઈન્ટ સાથે તમારી ગણતરી થયેલી છે. તો આપણે લખવાનું ટેન્શન નથી, પણ હા હોમવર્કની અંદર જેટલા પણ દાખલા ચાલે છે બધા હશે. ડન? લેક્ચરની અંદર જેટલા પણ દાખલા ચાલ્યા એ બધા લખવાના છે. કન્ફર્મ? ખાલી માત્ર ને માત્ર થિયરીના દાખલા ગણવાના નથી. જેની અંદર ખાલી થિયરી જ હોય એવા સમ્સ કેલ્ક્યુલેટ કરવાના નથી. ગણતરીના જેટલા પણ દાખલા છે એ બધા જ દાખલાને તમારે ગણવાના છે. ડન? કન્ફર્મ? ચલો, સ્વાધ્યાય દાખલાની અંદર સૌથી પહેલો દાખલો અહીંયા તમારી પાસે સૌથી પહેલો દાખલો છે 2×10⁻7 કુલમ અને 3×10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતર રહેલા 2 વિદ્યુતભારિત ગોળા વચ્ચે કેટલું બળ લાગે. કેટલું બળ લાગે પૂછ્યું છે. તો ઇઝી છે. પહેલો દાખલો જોઈએ. અહીંયા તમારી પાસે Q1 છે, Q2 છે અને અંતર R છે. તો તમારી પાસે ઇક્વેશન થઈ ગયું ને, F = KQ1 Q2/R². સિમ્પલ છે. કન્ફર્મ? કેની કિંમત તમને ખબર છે 9×10⁹. કેની જગ્યાએ તમે લોકો 1/4πε0 પણ મૂકી શકો છો, પણ દાખલા ગણતા હોય ત્યારે આ ના મુકાય. ડાયરેક્ટલી કેની કિંમત કેટલી મુકાય? 9×10⁹ મુકાય. એટલે આ વસ્તુ યાદ રાખો. ચાલો સોલ્યુશન જોઈ લઈ. દાખલા નંબર 1નું સોલ્યુશન તમારી પાસે આવ્યું. F = KQ1 Q2/R². કેની કિંમત કેટલી છે? 9×10⁹. Q1 કેટલો છે? 2×10⁻7. અને Q2 કેટલો છે? 3×10⁻7. અને બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર હતું. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 30×10⁻². એનો પાછો શું થશે? સ્ક્વેર થશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ને આની કેલ્ક્યુલેશન કરવાની છે. જ્યારે પણ હોમવર્ક કરો ને ત્યારે આ મોઢે ગણવાની ટ્રાય કરો. સમ્સ મોઢે ગણો છો. ઇનશોર્ટ તમે કેલ્ક્યુલેટરની અંદર કેલ્સીની અંદર તમે લોકો ગણતરી પણ કરો છો. તો અહીંયા અંશની ગણતરી કંઈક 54×10⁻5 અને છેદની ગણતરીમાં 900×10⁻7 ભાગાકાર કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 0.04×10⁻1. પોઈન્ટ આપણે હંમેશા ક્યાં રાખવાનો છે સર? અહીંયા એક ડિજિટ પછી. તો અહીંયા 2 પોઈન્ટ આ બાજુ જવા દો તો અહીંયા ઘાતનો ઘટાડો થશે એટલે 6×10⁻3. 6×10⁻3 ન્યૂટન. અને બંને ધન વિદ્યુતભાર હતા. બંને ધન વિદ્યુતભાર છે. જો એકની કિંમત 2×10⁻7 છે, બીજાની કિંમત 3×10⁻7 છે અને બંને વચ્ચેનું અંતર 30×10⁻2 છે. બંને પ્લસ છે.
પ્લસ પ્લસ વિદ્યુતભાર છે એકબીજાથી 30 સેન્ટીમીટર અંતર રહેલા છે, તો એનો મતલબ પ્લસ પ્લસ વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય, બંને એકબીજા દૂર જવાનો પ્રયત્ન કરે, એટલા માટે અહીંયા કેવા પ્રકારનું બળ લાગે? તો કે સર અપાકર્ષી પ્રકારનું બળ લાગે. ડન. અહીંયા ઉદ્ભવતું બળનું મૂલ્ય 6 × 10⁻³ ન્યૂટન છે, અને બે વચ્ચે લાગતા બળનું મૂલ્ય બળ કેવા પ્રકારનું છે? તો કે અપાકર્ષી પ્રકારનું બળ છે. આ વસ્તુ તમે માઇન્ડમાં રાખજો. ત્યારબાદ બીજો દાખલો સાવ સહેલા છે. સ્ટાર્ટિંગના દાખલા સાવ સહેલા હશે. વધારાના સ્વાધ્યાયની અંદર થોડીક કેલ્ક્યુલેશન, થોડુંક મગજ ચલાવવું જોશે. ડન. આની અંદર તો તમે ઇઝીલી તમે બધી વસ્તુ ગણતરી કરી શકો છો. ચાલો 1.2 ની રકમ કંઈક આવી છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ 0.2 ન્યૂટન છે. ઇનશોર્ટ તમને સીધું બળ આપી દીધું છે. આ વિદ્યુતભાર 0.4 માઇક્રોકુલમ, બીજો વિદ્યુતભાર તમારી પાસે -0.08 માઇક્રોકુલમ. ઇનશોર્ટ એક પ્લસ છે, બીજો માઇનસ છે. બંને વચ્ચે લાગતું બળે તમને કહી દીધું છે 0.2 ન્યૂટન. તો ગોતવાનું શું કીધું સર? બે વસ્તુ ગોતવાનું કીધી. ચારેય બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. ઇન શોર્ટ સર ખબર પડી ગઈ, કુલમના નિયમ ઉપરથી મળી જશે. અને બીજું, બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું? આ તો જો નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ, પેલા ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ છે ને એ 0.2 ન્યૂટન છે. તમને ગોતવાનું બીજું શું કીધું છે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું? ડન. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કુલમના નિયમ ઉપરથી મળી જાય. F = KQ1 Q2/r². ઇનશોર્ટ r² ને કરતા બનાવો. r² = KQ1 Q2/f. બધું આપેલું છે. કેની કિંમત Q1 Q2 અને f બધી વસ્તુ આપેલી છે. ગણતરી કરશો એટલે આન્સર આવશે કંઈક દાખલા નંબર 1.2 નું સોલ્યુશન. F = KQ1 Q2/r². r² ને કરતા બનાવો તમારી પાસે ઇક્વેશન આવશે KQ1/f. k ની કિંમત મૂકી, Q1 ની કિંમત મૂકી 0.4 × 10⁻6. Q2 ની કિંમત મૂકી 0.8 × 10⁻6. ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ જોઈ છે, મૂલ્યની દૃષ્ટિએ જોઈ છે, તો માઇનસ કન્સિડર કરવાનો કોઈ મતલબ જ નથી. માઇનસ કે પ્લસ નિશાની તમને લોકોને છે ને આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું બળ કેવું લાગે છે ને એ જ સૂચવે છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો અંશની ગણતરી કરી, તમારી પાસે આન્સર આવ્યો 2.88 × 10⁻3. કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરવી જરૂરી છે. અને એફ બરાબર કેટલા મૂક્યા? તો કે 0.2 ન્યૂટન. એનો કંઈક આન્સર આવ્યો 14.4 × 10⁻3. આના પોઈન્ટ એક બાજુ લઈ જાઓ, અહીંથી લઈ જાઓ એટલે 144 × 10⁻4. અહીંયા આપણે શું કામ 144 કર્યા? સર સ્ક્વેર છે, સ્ક્વેરને કાઢવો છે, તો અહીંયા તમે એવું પદ લઈ આવો જેથી ડાયરેક્ટલી તેનું વર્ગમૂળ નીકળી જાય. એટલે 144 × 10⁻4 થઈ તો આસાનીથી વર્ગમૂળ નીકળી જશે. તો અહીંયા એમનેમ નીકળે વર્ગમૂળ, એટલે આ તો એમનેમ કેલ્સી વગરની વાત છે. તો અહીંયા આર બરાબર કેટલું થઈ ગયું? 12 × 10⁻2. વર્ગમૂળ કાઢ્યું એટલે 144 નું 12 અને 10⁻4 નું 10⁻2. 10⁻2 ને અહીંયા પોઈન્ટમાં એપ્લાય કરી દો એટલે અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર અંતર કેટલું આવે? r = 0.12 મીટર. કેટલું છે? r = 0.12 મીટર. ડન. કન્ફર્મ. અને બીજો કંઈક ક્વેશ્ચન પૂછ્યો તમને, બીજો કંઈક એવું પૂછ્યો તો બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું? તો કે સર કુલમનો નિયમ છે ને F12 = -F21 હોય. મૂલ્યની દૃષ્ટિએ બંને સમાન હોય પરંતુ એકબીજાથી કેવા પ્રકારના હોય? વિરુદ્ધ પ્રકારના હોય. બળનું મૂલ્ય કેટલું લ્યો તો જો એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો વિદ્યુતભાર છે એ પેલા વિદ્યુતભાર પર લગાડે. મૂલ્યની દૃષ્ટિએ જો આ 0.2 ન્યૂટનનું બળ લગાડતો હોય ને તો આ કેટલું બળ લગાડતો હોય? 0.2 ન્યૂટનનું જ બળ લગાડતો હોય. આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. પણ કેવા પ્રકારનું? તો અહીંયા જોવાનું, એક પ્લસ છે સર, એક માઇનસ છે. જોઈ લ્યો અહીંયા તમારી પાસે એક પ્લસ વિદ્યુતભાર છે, બીજો માઇનસ વિદ્યુતભાર છે. ડન. એટલા માટે અહીંયા જે બળ લાગે છે એ કેવા પ્રકારનું બળ છે? આ એક વિદ્યુતભાર, આ બીજો વિદ્યુતભાર. એક તમારી પાસે પ્લસ છે, એક તમારી પાસે માઇનસ છે. તો અહીંયા તમારી પાસે પ્લસ કેટલું માઇનસ ઉપર બળ લગાડે? 0.2 ન્યૂટન.
એનો મતલબ માઇનસ એ પ્લસ ઉપર કેટલું બળ લગાડે? 0.9 ન્યૂટન. પણ કેવા પ્રકારનું હોય? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, આ બાજુ જાય, આ બાજુ જાય. ડન. એટલા માટે અહીંયા કેવા પ્રકારનું બળ હશે? જુઓ, જે લખ્યું હશે મેં, આકર્ષી બળ છે. કેવું બળ છે? આકર્ષી બળ. એમાં તો અંતર ગોતવાનું હતું, અંતર મળી ગયો. બીની અંદર તમારે શું ગોતવાનું હતું? બીજા ગોળા વડે પ્રથમ ગોળા પર લાગતું બળ, એ પણ મળી ગયું 0.2 ન્યૂટન. મૂલ્યની દૃષ્ટિએ સમાન હોય પરંતુ દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. ઇન શોર્ટ, કુલમનો નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઓમ કહેવાય ને પાલન કરે છે, અનુસરે છે. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળો ઉદ્ભવે વિદ્યુતીય બળની અંદર. કન્ફર્મ? આવશે તમારા માઇન્ડમાં રહી ગઈ. અને કેવા પ્રકારનું બળ? આગની ઉપરથી લખ્યું છે, રકમ ઉપરથી લખ્યું. એમને લખ્યું? ના, રકમમાં કીધું હતું ને. એક પ્લસ વિદ્યુત ભાર, બીજો માઇનસ વિદ્યુત ભાર. એટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. કન્ફર્મ? ચાલો, ત્યારબાદ તમારી પાસે ત્રીજો સમ ગણીએ આપણી પાસે. ત્રીજા સમની અંદર તમારી પાસે છે કે ઈ સ્ક્વેર અપોન GMPME ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ઓલરેડી કીધું છે કે ઈ સ્ક્વેર અપોન GMEMP. ડન. પરિમાણ રહિત છે તેમ ચકાસો અને ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. ને આ ગુણોત્તર શું સૂચવે છે? કયો તો સર, આ તો ઇક્વેશન જાણીતું છે. આ કેનું ઇક્વેશન લખ્યું ખબર? FE વિદ્યુતીય બળ અને FG ગુરુત્વીય બળનો ગુણોત્તર છે. જો FE બરાબર તો તમને ખબર છે કે નહીં? FE અપોન FG. અહીંયા કે Q1 Q2 અપોન R² એટલે કે ઈ સ્ક્વેર અપોન R² થાય. બે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન લીધા એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન છે, બેના વિદ્યુતભાર સમાન હોય એટલે કે Q1 Q2 ની અંદર એક ઈ બીજો ઈ એટલે ઈ સ્ક્વેર થઈ ગયું મૂલ્યની દ્રષ્ટિએ. બીજું શું વધ્યું? G. અહીંયા ગુરુત્વાકર્ષી બળ MP ME અપોન R² કેન્સલ એટલે આ શું વધ્યું? કે ઈ સ્ક્વેર અપોન GMP ME. એવું વધ્યું કે નહીં? ચલો, ઓકે, ગુડ. તો એ ગુણોત્તર પરિમાણ રહિત છે તે ચકાસવાનું છે અને આ ગુણોત્તરનું મૂલ્ય પણ ગોતવાનું. તો બધી કિંમત આપને ખબર છે ને. કેની કિંમત કેટલી? 9 × 10⁹. ઈની કિંમત 1.6 × 10⁻19. G 6.67 × 10⁻11. ME 1.67 × 10⁻27. ME 9.11 × 10⁻31. ઇલેક્ટ્રોનનો દળ ને પ્રોટોનનું દળ શું છે? 1.67 × 10⁻27. કન્ફર્મ? બધી કિંમત છે. ગુણોત્તરનું મૂલ્ય ચકાસતા પણ આપણે આવડે. ચાલો, અહીંયા તમારી પાસે કંઈક છે. એક્ઝામ્પલ 1.3. કેનો એકમ બધાને યાદ છે? કેનો એકમ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હા કે ના? કેનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. કે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આનું MLT ઇક્વેશન એ પૂછાય છે ઘણી વખત, યાદ રાખવાનું. એટલે કેનો યુનિટ મૂક્યો જો આ રહ્યો. ઈનો યુનિટ શું હોય? ઈનો યુનિટ E = કુલમ થાય કે ના થાય? એનો સ્ક્વેર છે એટલે જો અહીંયા કુલમ સ્ક્વેર મૂક્યો. ડન. જીનો યુનિટ અહીંયા તમારી પાસે જીનો યુનિટ તમારી પાસે ક્યાંથી ખબર પડે? સર, બળ ઉપરથી ખબર પડે. F = G. ભૂલાઈ ગયું હોય તો G M1 M2 અપોન R². G બરાબર ન્યૂટન મીટર સ્ક્વેર અપોન kg². કુલમ સ્ક્વેરની જગ્યાએ અહીંયા kg² આવી જશે. વાત થઈ પૂરી. ડન. કન્ફર્મ? તો અહીંયા તમારી પાસે જો આ રહ્યું એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². કેનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અહીંયા વિદ્યુત ભાર છે ને અહીંયા દળ છે, ફેર એટલો જ. કન્ફર્મ? ઈનો એકમ શું? તો કે કુલમ. તો કુલમ સ્ક્વેર મૂક્યો. ME માસ કેમાં હોય? તો કે kgમાં હોય. પ્રોટોનનું માસ નહીં, એટલે બેનું માસ kgમાં હોય એટલે kg² થયું. આ kg આ kg² કેન્સલ. કુલમ સ્ક્વેર કેન્સલ. ન્યૂટન મીટર સ્ક્વેર કેન્સલ. વધ્યું કાંઈ નહીં. એટલે આ એકમ રહિત છે તથા પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. બંને બળનો ગુણોત્તર લ્યો ને મારા ભાઈઓ તથા વાલા બહેનો, કોઈ પણ બે બળનો ગુણોત્તર હોય, બળ શેમાં હોય? તો કે સર ન્યૂટનમાં જ હોય. ન્યૂટન કેન્સલ. બે બળનો ગુણોત્તર. અહીંયા ક્યાં બે બળ હતા? તો કે સર એક વિદ્યુતીય બળ હતું ને એક ગુરુત્વાકર્ષી બળ હતું. બળ હંમેશા ન્યૂટનમાં જ મપાય. વિદ્યુતીય બળ હોય કે ગુરુત્વાકર્ષી બળ હોય કે તમે લગાડતું બળ હોય, કોઈ પણ બાહ્ય બળ તમે કોઈ પદાર્થ ઉપર લગાડો તો એ ન્યૂટનમાં જ મપાવાનું છે.
એટલે સર જોવા જઈએ તો પહેલાથી જ ખબર હતી બે બળનો ગુણોત્તર પરિમાણ રહિત જ આવવાનો છે, છતાં એ લોકોએ આપણે ગણવાનું કીધું હતું. ગુજરાત બોર્ડ છે એટલે આપણે ચકાઈશું કે આ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે. સમજાઈ ગયું? કન્ફર્મ? ચાલો ઓકે ગુડ. ચાલો એના પછી તમને એનું મૂલ્ય ગોતવાનું કીધું હતું. કે ઈ સ્ક્વેર અપોન જી એમઈ એમપી. કેની કિંમત મૂકી જો આ રહી 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ઈની કિંમત મૂકી 1.6 ગુણ્યા 10 ની -19 ઘાતનો સ્ક્વેર. ચાલો ત્યારબાદ તમે જીની કિંમત મૂકી 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. એમઈ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત અને એમપી 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. કન્ફર્મ? કેલ્ક્યુલેશન કરતા આવડે? ચાલો કે અંશની કેલ્ક્યુલેશન કંઈક આવી 23.04 ગુણ્યા 10 ની -29 ઘાત છેદની કેલ્ક્યુલેશન 101.3639 ગુણ્યા 10 ની -69 ઘાત. ત્યારબાદ ભાગાકાર કર્યો 0.2272 ગુણ્યા 10 ની 40 ઘાત. પોઈન્ટને એક બાજુ લઈ ગયા 1 પોઈન્ટ પછી એટલે 2.272 ગુણ્યા 10 ની 39 ઘાત એટલે અહીંયા 2.3 ગુણ્યા 10 ની 39 ઘાત થયું. ડન. આ ગુણોત્તર શું સૂચવે છે? તો કે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે. સમાન અંતર હોય ત્યારે તો જ આર કેન્સલ થાય ને. ડન. અંતર સમાન હોય ત્યારે. કન્ફર્મ? અથવા તો અહીંથી જોવા જેવું છે. એનો મતલબ સર અહીંયા તમે એફ ઈ અપોન એફ જી બરાબર કંઈ કેટલું આવ્યું? સમાન અંતર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બે બળનો ગુણોત્તર 2.3 ગુણ્યા 10 ની 39 ઘાત. આવું આવ્યું કે નહીં? તો એફ જીને અહીંયા લઈ જાઓ તો કંઈક આવી ભૌતિક રાશિ બને. એફ જીને લઈ જાઓ તો અહીંયા વિચારજો. અહીંયા જો એફ ઈ ઇઝ ઇક્વલ ટુ 2.3 ગુણ્યા 10 ની 39 ઘાત એફ જી. આવું થાય કે ના થાય? તો સરખામણી થઈ કે ના થાય? એફ ઈનું મૂલ્ય એફ જીના મૂલ્ય કરતાં 2.3 ગુણ્યા 10 ની 39 ગણું વધારે છે. બહુ મોટો મૂલ્ય છે. ઘણી વખત ચર્ચા થયેલી છે ગુરુત્વાકર્ષી બળ કરતાં તમારું વિદ્યુતીય બળ વધારે હોય. અહીંથી જો પ્રૂવ થયું ઘણું બધું વધારે હોય. વધારે નહીં સાહેબ, ઘણું બધું વધારે. 1 મીટર અંતરે જો કોઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન રહેલા છે બરાબર છે તો એની વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષી બળ કરતાં અનેક ગણું વધારે હશે. અનેક ગણું વધારે. આ મૂલ્ય ત્યારે જ ગોઈતું ને સમાન અંતર રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનમાં છે એટલે આર કેન્સલ થઈ ગયા હતા. એટલે અહીંયા તમારી પાસે 2.3 ગુણ્યા 10 ની 39 ઘાત ગણું વધારે છે. ઇન શોર્ટ કયા ક્રમનું થાય? 10 ની 39 ઘાતના ક્રમનું થાય. વિદ્યુતીય બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષી બળ કરતાં હંમેશા વધારે હોય અને વિદ્યુતીય બળ કરતાં ન્યુક્લિયસ બળ સૌથી વધારે હોય, જે આપણા ન્યુક્લિયસ નામના ચેપ્ટરમાં આવશે. સૌથી સ્ટ્રોંગ ફોર્સ હોય ને એ ન્યુક્લિયસ ફોર્સ હોય. ડન. ન્યુક્લિયસ ફોર્સ એફ એન ન્યુક્લિયસ ઓલવેઝ ગ્રેટર દેન ઓફ એફ ઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓફ એફ જી. તમે આમ લખી શકો ન્યુક્લિયસ બળનું મૂલ્ય સૌથી વધારે, પછી વિદ્યુતીય બળ અને લાસ્ટમાં ગુરુત્વાકર્ષી બળ. કન્ફર્મ? ડાઉટ આમાં? ઓકે ગુડ. ચાલો 3 સમ આપણે કેલ્ક્યુલેટ કર્યા. ત્રણેય કંઈક કુલમના નિયમ ઉપરથી જતા. પહેલો સમ, બીજો સમ અને ત્રીજો સમ. કુલમના નિયમમાં બળ ગોતવાનું હતું, અહીંયા અંતર ગોતવાનું હતું ને અહીંયા તમારે કંઈક પરિમાણ રહિત છે એવું ચકાસવાનું હતું અને ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું હતું. ડન. કન્ફર્મ? આ લખવાના છે ત્રણેય સમ. ઓકે ગુડ. ત્યારબાદ આપણે આગળ વધીએ 1.4. 1.4 ની અંદર તમને કંઈક થિયરિટિકલ છે 1.4 અને 1.5. એટલે 1.4 હું એમને બોલીને સમજાવી દઈશ ને 1.5 ઓલરેડી છે જે એમનામાં ખબર પડી જશે આપને. તો સૌથી પહેલાં 1.4 ની અંદર એ કંઈક એવું કહે છે કે તમે લોકો પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે ચકાસો. પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. તો ક્વોન્ટમીકરણનો કન્સેપ્ટ આપને યાદ છે? ક્વોન્ટમીકરણ એટલે શું? કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય ક્વોન્ટાઇઝ, કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. આવું થાય કે ના થાય? હા સર એવું જ થાય. તો કોઈ પણ પદાર્થ હશે ને બરાબર છે એના ક્વોન્ટમીકરણ એટલે કે એની અંદર માત્ર ધન પૂર્ણાંક સંખ્યામાં જ એક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જશે ધન પૂર્ણાંક સંખ્યામાં. ઇન શોર્ટ એમ કહેવાય ને કે તમે એમ કહી શકો પદાર્થનો કુલ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના ધન પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે.
તો કે સર કઈ રીતે? ધારો કે કોઈ એક પદાર્થ છે, આમે ઓલરેડી સોલ્યુશન નથી આપ્યું. ધારો કે કોઈ એક પદાર્થ છે, બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ટ્રાન્સફર થાય ને, ત્યારે હંમેશા યાદ રાખો તો એ ઇલેક્ટ્રોન હંમેશા ધન પૂર્ણાંક સંખ્યામાં જ હોય. ઇનશોર્ટ અહીંથી એક ઇલેક્ટ્રોન ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, એમ નહીં કે 2.5 ઇલેક્ટ્રોન ગયા. આવું થઈ શકે? સર 2 આખા ને 1 અડધો ઇલેક્ટ્રોન ગયો. સર શું ગાંડા જેવી વાતું કરો? આ ના થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર હંમેશા ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય. ઇનશોર્ટ Q ઇઝ ઇક્વલ ટુ NE. N બરાબર કોઈ દિવસ હું 2.5 નહીં લખું. આ ભૂલી આ છે ને, માઇન્ડમાં બેસાડ દેજો. ક્વોન્ટમીકરણનો મેઇન કન્સેપ્ટ છે. અહીંથી કોઈ દિવસ એક પદાર્થમાં બીજા પદાર્થમાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3, 4, 5, 6 એ રીતના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. પણ કોઈ દિવસ એવી રીતના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ના થાય કે સર હાલો 2.5 ઇલેક્ટ્રોન ગયા, 11.5 ઇલેક્ટ્રોન ગયા, 12.5 ઇલેક્ટ્રોન ગયા. ઇટ ઇઝ નોટ પોસિબલ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડન? કન્ફર્મ? ચાલો, 1.4 હતો, મેં ઓલરેડી સોલ્યુશન કહી દીધું, થિયરિટિકલ છે. બી, સ્થૂળ એટલે મોટા માપક્રમ પરનો વિદ્યુતભાર સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણીએ છીએ? સ્થૂળ એટલે છે ને મોટા લેવલ ઉપર. સ્થૂળ એટલે મોટા લેવલ ઉપર. મોટા લેવલ ઉપર છે ને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ હંમેશા અવગણવામાં આવે છે. કારણ કે સ્થૂળ એટલે મોટું લેવલ. મોટા લેવલ ઉપર અહીંયા વિદ્યુતભારોની સંખ્યા અતિશય વધી જાય. કોઈ એક પદાર્થ છે, કોઈ એક પદાર્થમાં હું નાનકડો ખંડ ધારું છું, તો એ નાનકડા ખંડમાં પણ અસંખ્ય સંખ્યાના ઇલેક્ટ્રોન હોય. તો આખા પદાર્થના ઇલેક્ટ્રોનની વાત ક્યાં કરવાની થઈ? એટલે જ્યારે સ્થૂળ ઇનશોર્ટ મેક્રોસ્કોપિક લેવલ ઉપર હંમેશા છે ને પદાર્થનું ક્વોન્ટમીકરણને છે ને હંમેશા અવગણો છો. માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જાઓ તમે, ખૂબ જ નાના પદાર્થની અંદર કોઈ કન્ડિશનની અંદર વાત કરો છો કે માઇક્રોસ્કોપિક લેવલની અંદર કોઈ એક પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનની તમે ચર્ચા કરેલી હોય, ઇલેક્ટ્રોનની તમે લોકોએ ચર્ચા કરેલી હોય, તો એ ચર્ચાની અંદર તમે લોકો હંમેશા એ જગ્યાએ એવું જ યાદ રાખો છો કે કોઈ પણ પદાર્થની અંદર રહેલા નાના ઇલેક્ટ્રોનની અંદર 10 ઇલેક્ટ્રોન, 20 ઇલેક્ટ્રોન, 30 ઇલેક્ટ્રોન, 40 ઇલેક્ટ્રોન, 50 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. આપણે અત્યાર સુધી એમ જ છે ને કે એક બિંદુ નાનકડો એક વિદ્યુતભાર લીધો હોય આવી રીતના. પણ જો મોટા પદાર્થની વાત કરું ને એમાં એક નાનકડા ખંડની વાત કરું, મોટા પદાર્થની અંદર એક નાનકડો ખંડ, તો એ કન્સિડરેશન તમારું છે ને ખૂબ જ મોટું થઈ જશે. એટલે એ નહીં ચાલે. ડન? એટલે મોટા લેવલ ઉપર તમે હંમેશા છે ને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણો છો. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો, એના પછી એક્ઝામ્પલ 1.5. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. તો આવી ઘટના પદાર્થોની અન્ય જોડી માટે પણ જણાય છે. તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત કરી શકાય? આપને ખબર છે, જ્યારે ઘસવાની પ્રક્રિયા થઈ ને, રબિંગ પ્રોસેસ, કાચના સળિયાને જે રેશમના કપડા સાથે ઘસતા હતા ત્યારે બંનેની અંદર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉદ્ભવે. એક પ્લસ બને, બીજો માઇનસ બને. જે ઘર્ષણના લીધે એમ કહેવાય ને કે એક પ્રકારનું ચાર્જિંગ થયું. ચાર્જિંગ મીન્સ શું? એની અંદર વિદ્યુતભારની હાજરી નોંધાવી, એને ચાર્જિંગ કહેવાય. મોબાઈલ ચાર્જ કર્યો, ઇનશોર્ટ એની અંદર તમે વિદ્યુતભાર ચાર્જ કર્યો, વિદ્યુતભારને સ્ટોર કર્યો. એનો મતલબ એમ કહેવાય કે મોબાઈલને તમે ચાર્જ કર્યો. કોઈ પણ વસ્તુનું ચાર્જિંગ એટલે એની અંદર વિદ્યુતભાર હાજર છે. તો અહીંયા વિદ્યુતભારને તમે કઈ રીતે હાજર કર્યો સર? ઘર્ષણની પ્રક્રિયાથી હાજર કર્યો. તો ઘસવાના કારણે બંને પદાર્થનું ગમે તે કરો ને, તો હંમેશા યાદ રાખજો, બંને પદાર્થની અંદર તમે કોઈ પણ બે પદાર્થને ઘસો છો, કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે તમે ઘસો છો, કાચના સળિયાને રેશમના કપડા સાથે, તો હંમેશા યાદ રાખજો કે આખા તંત્રનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળ રહેશે. આની પાસે 5 ઇલેક્ટ્રોન, 5 પ્રોટોન, આની પાસે 10 ઇલેક્ટ્રોન, 10 પ્રોટોન. તો ટોટલ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ સિસ્ટમનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળીએ, તેને જ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહેવાય. ભૂલાય નહીં. સિસ્ટમનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળીએ, તેને જ તમે લોકો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહો છો. કન્ફર્મ? આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચાલો, ડન. એટલે 1.5 ની અંદર એ જ વસ્તુ છે. ઘસવાના લીધે બંને પદાર્થમાં સમાન મૂલ્ય અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉદ્ભવે. જે ઘર્ષણ લીધે થતું શું છે? ચાર્જિંગ છે. બંને પદાર્થનો તંત્રનો કુલ વિદ્યુતભાર કેવો રહે? શૂન્ય. તો કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસતા આવું થાય છે, જેને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ દર્શાવે છે. એને જ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહેવાય. કન્ફર્મ?
ડાઉટ નથી ને આમાં? ઓકે ગુડ. ચાલો એના પછી 1.6 1.6ની અંદર તમારા પાસે કંઈક છે, રકમ કંઈક એવી છે, 4 બિંદુવત વિદ્યુત ભારો ક્યુ એ 2 માઇક્રોકુલમ, ક્યુ બી -5 માઇક્રોકુલમ, ક્યુ સી 2 માઇક્રોકુલમ, ક્યુ ડી -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. વિદ્યુત ભાર પર લાગતું બળ હંમેશા કુલમના નિયમની જ શોધી શકાય. F = K Q1 Q2 upon R². નીટની દ્રષ્ટિએ જોવો ને તો ગણતરી દર્શાવવાની કોઈ જરૂર જ નથી, પણ જો ગુજરાત બોર્ડમાં જે વસ્તુ પૂછાય ને તો તમારે ગણતરી દર્શાવવી પડે. ડન. તો 4 વિદ્યુત ભાર, 4 વિદ્યુત ભાર ચોરસના 4 ખૂણા પર મૂકેલા છે. જો આ 4 વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ ક્યુ એ, ક્યુ બી -5 માઇક્રોકુલમ, ક્યુ સી 2 માઇક્રોકુલમ, ક્યુ ડી -5 માઇક્રોકુલમ, વચ્ચે કેન્દ્ર પાસે કંઈક 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. તો આ ચારેય વિદ્યુત ભાર વડે આ કેન્દ્ર પર લાગતું બળ શોધવાનું છે. તો આ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ શોધી શકો? હા, શોધી શકીએ સર. આ બે વિદ્યુત ભાર કુલમના નિયમની મદદથી આની વચ્ચે શોધી જ શકાય સર. F = K Q1 Q2 upon R². પણ જોવાની વાત એ રહી કે સર આ બધા અંતર સરખા છે. બધા અંતર સરખા છે એનો મતલબ આ છે ને આ માપ એટલે વિકર્ણનું અડધું થાય કે ના થાય? હા સર, વિકર્ણનું અડધું થાય. તો વિકર્ણનું માપ અહીંથી આપણે ગોતી લીધું. R = બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, તો વિકર્ણનું માપ 10√2 થાય કે ના થાય? પાયથાગોરસના નિયમની મદદથી ગોતી શકો. એનું અડધું એટલે 10√2/2, એટલે બધાય અંતર સરખા છે. કેવા છે? અંતર સરખા છે. તો હવે જુઓ તો અહીંથી આ બે વિદ્યુત ભાર કેવા છે? પ્લસ. તો આ 2 માઇક્રોકુલમના લીધે આ +1 માઇક્રોકુલમ ઉપર લાગતા બળની દિશા કઈ દિશામાં હોય? આ 2 માઇક્રોકુલમના લીધે આ કેન્દ્ર ઉપર લાગતા બળ ધન છે, એટલે બંને બે દૂર જાય, એટલે સર આ બાજુ હોય, આ બાજુ હોય. આ 2 માઇક્રોકુલમના લીધે. ડન. આ 2 માઇક્રોકુલમના લીધે કઈ બાજુ હોય સર? આ 1 માઇક્રોકુલમને આ બાજુ જવા દે કે ના જવા દે? બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં, બંને વિદ્યુતભારના મૂલ્ય સરખા, તો બંને એકબીજાની અસર કેવી કરે? નાબૂદ. ચાલો હજી એક વખત પાછું. અહીંયા તમારી પાસે 2 માઇક્રોકુલમ છે. આ 1 માઇક્રોકુલમ ઉપર આ દિશામાં બળ લગાડે. આ જ રીતના C બિંદુ પરનો 2 માઇક્રોકુલમ આ દિશામાં બળ લગાડે. બંનેના અંતર સરખા, સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના બળો એકબીજાની અસરને નાબૂદ કરે. આ કેન્સલ થઈ ગયા 2 બળ. ઓકે ગુડ. તો સર હવે કથા આ બેની જ રહી. કોણ? -5 સર એમાં એવું જ થાય ને. ચાલો વિચારીએ, છતાં બળની દિશા જોઈ. -5 માઇક્રોકુલમ લીધે 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર કેવો થાય? 1 + 1 - છે, એટલે 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર આ બાજુ જાય. કઈ બાજુ જાય? આ બાજુ. આની નજીક આકર્ષાય. એરો જોજો ખાસ કરીને. ડન. કન્ફર્મ. અને એ જ રીતના -5 માઇક્રોકુલમ તરફ આ 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર આ તરફ આકર્ષાય. બંનેના અંતર સરખા છે. બંનેના વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે. તો આ બે એકબીજાને નાબૂદ કર્યા. તો ટોટલ આ 1 માઇક્રોકુલમ ઉપર લાગતું બળ કેટલું થઈ જાય? 0. વિદ્યુતભાર છે, વિદ્યુતભાર બળે લગાડે છે, પણ બધા વિદ્યુતભારો દ્વારા લાગતું પરિણામી બળનું મૂલ્ય 0 થાય છે. શું બોલ્યો? બધા વિદ્યુતભારો દ્વારા લાગતું પરિણામી બળનું મૂલ્ય 0 થાય છે. આ લખ્યું છે. C વડે લાગતું અપાકર્ષી બળનું સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાં. એ જ રીતના કેન્દ્ર O, B વડે લાગતું આકર્ષી બળ, D વડે લાગતું આકર્ષણ બળ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં. એકબીજા નાબૂદ થયું, એટલે બધા વિદ્યુતભારોના કારણે 1 માઇક્રોકુલમ પરનો વિદ્યુતભાર પર લાગતું કુલ બળ 0. કન્ફર્મ. ડાઉટ આમાં સહેલું હતું. કન્ફર્મ. આ વસ્તુ યાદ રાખજો. ચાલો 1.7 જે થિયરિટિકલ છે તમારા પાસે. ચાલો 1.4 આમાંથી થિયરિટિકલ હતો, 1.5 થિયરિટિકલ હતું અને 1.7 થિયરિટિકલ હતું. આ તમારે હોમવર્કમાં નથી લખવાના, ખાલી સમજવાના જ છે. ડન. ગણતરીવાળા બધા લખવાના છે. ડન. એના પછી 1.7a તો કંઈક એવું કહે છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા સળંગ વક્ર છે. એટલે કે ક્ષેત્રરેખાને અચાનક ભંગાણો ન હોઈ શકે. આવું શા માટે? કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં રહેલો વિદ્યુતભાર છે ને, કોઈ પણ વિદ્યુતભાર છે ને, આવી રીતના ધારો કે કોઈ એક ધન વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્રરેખા સળંગ વક્ર તમે દર્શાવો છો. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુતભારને તમે મૂકો તો એ કંઈ કટકે બળ અનુભવે. એટલે આમ થાય કે થોડુંક બળ અનુભવ્યું, પાછું ઊભું રહી ગયું.
થોડુંક બળ અનુભવ્યું, પાછું ઊભો રહી ગયો. તેનો મતલબ પાછો ઊભો રહ્યો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, પાછું વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે પાછો ગયો, પાછું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. તો તમે તૂટક રેખા દર્શાવો વિદ્યુત ક્ષેત્રની. પણ અહીંયા તો તમારે સળંગ જ દેખાડવી જોશે, કારણ કે વિદ્યુત બાજુ અહીંયા છે તો એ સતત ને સતત બળ અનુભવે છે. એટલે ક્ષેત્ર રેખાઓ પણ છે ને સતત અથવા તો સળંગ છે. એટલે એમ કહેવાય ને કે વિદ્યુત ક્ષેત્રમાં અચાનક ભંગાણ ના જોઈ શકે, કારણ કે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર સતત ગતિ કરે છે અને એક બિંદુથી બીજા બિંદુ ઉપર કૂદકો મારતો નથી. આવી રીતના થઈને આ એક બિંદુથી બીજા બિંદુ ઉપર સીધો ગયો, એવું તો નહીં બને ને. કૂદકો કોઈ દિવસ નહીં મારે. અહીંયા સતત છે વિદ્યુત ક્ષેત્ર, એટલે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર સતત ગતિ કરશે, કોઈ પણ પ્રકારના અડચણ વગર અથવા તો બ્રેક માર્યા વગર. એટલા માટે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા સળંગ છે. ચાલો એના પછી બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ એકબીજા માટે શા માટે છેદતી નથી તો સમજાવો. ધારો કે બે ક્ષેત્ર રેખા એકબીજા સાથે છેદી. ધારો કે બે ક્ષેત્ર રેખા એકબીજા સાથે છેદે તો એના છેદન બિંદુ પાસે એ બિંદુના બે સ્પર્શક મળે, એક આ દિશાનો સ્પર્શક ને આ દિશાનો સ્પર્શક. મેથ્સની દ્રષ્ટિએ જોવા જાઓ તો આ ખોટી વાત છે. કાં સર? કારણ કે ઇન ટર્મ્સ ઓફ મેથ્સ કોઈ પણ બિંદુને એક જ સ્પર્શક હોય. મેથ્સની ભાષામાં તમે જુઓ ને તો કોઈ પણ બિંદુને હંમેશા એક જ સ્પર્શક હોય. અહીંયા તો સર મેથ્સની ભાષામાં અહીંયા બે સ્પર્શક થઈ ગયા, તો આ ખોટું છે ને. અને ફિઝિક્સની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની એક જ દિશા હોય, કાં બાજુ એક જ દિશા હોય. પણ તો જો વિદ્યુત ક્ષેત્ર રેખા છેદતી હોય તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, તો આ દિશામાં ને આ દિશામાં, જે શક્ય નથી. એટલા માટે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે તેના બે સ્પર્શક મળે અથવા તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. કન્ફર્મ? થિયોરિટિકલી ડાઉટ આમાં કોઈને? ઓકે, ગુડ, સમજાઈ ગયો. 1.4 1.5 આ બધા છે ને બેઝિક કન્સેપ્ટ ક્લિયર થતા હતા. 1.7 આ તો વિદ્યુત ક્ષેત્રરેખાની લાક્ષણિકતા હતી. આ બધી ડન. આ વિદ્યુત ક્ષેત્રરેખાની લાક્ષણિકતા જે મોસ્ટ આઈએમપી આપણી પાસે ક્વેશ્ચન હતો. ડન. એટલે 1.5 1.6 ને 1.7 ઓલરેડી ગણ્યા. ત્યારબાદ ચાલો આપણે લોકો પાછા પૂછી જાય આપણા ગણતરીના સમ ઉપર. દાખલા નંબર 1.8. 1.8ની અંદર તમારી પાસે બે બિંદુવત વિદ્યુત ભારો QA = 3 માઇક્રોકુલમ અને QB = -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. ઇનશોર્ટ સર બે વિદ્યુત ભારો એકબીજાથી ચોક્કસ અંતરે છે. તો તમને શું કીધું ગોતવાનું? બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ડન. અને બીજું, જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર એ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું? કન્ફર્મ થઈ જશે. આ તો થઈ જ જાય ને. સિસ્ટમ છે, ચાલો 1.8 જો. સિસ્ટમની અંદર તમારી પાસે બે વિદ્યુતભાર છે, એક તો પ્લસ વિદ્યુતભાર, એક તો તમારી પાસે પ્લસ વિદ્યુતભાર છે, બીજો માઇનસ વિદ્યુતભાર છે. બે એકબીજાથી ચોક્કસ અંતર રહેલા છે. મધ્યબિંદુથી આ અંતરે આર કયો, આ અંતરે આર કયો સમાન થાય ને, મધ્યબિંદુથી બંને વચ્ચેનું અંતર સમાન થાય. તો આ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય? સર આના કારણે પણ હોય અને આના કારણે પણ હોય. ઇન શોર્ટ તમે એમ કહેવા માંગો છો ને, ઓ બિંદુ પાસે ઉદ્ભવતા બંને વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. હા, સરવાળો થાય. સંપાત પણ આના સિદ્ધાંત અનુસાર. પણ સદિશ રાશિ છે તો ડાયરેક્શન જોવાની. જો અદિશ રાશિ છે તો કાંઈ વિચારવાનું જ નથી, બધાનો સરવાળો કરો, વાત થઈ પૂરી, મોજ કરો. પણ સર વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો અહીંયા મારે જોવું જોશે ને, પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાની ક્ષેત્રની દિશા સર દૂર તરફ, એટલે આ દિશામાં આવશે. માઇનસના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા એની તરફ આવે, એટલે બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, સમાન દિશામાં છે ને. સમાન દિશામાં છે એટલે E1 અને E2 બંનેનો શું થશે? સરવાળો. શું થશે? સરવાળો. આ ભૂલાય નહીં. પ્લસના કારણે O બિંદુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, માઇનસના કારણે એ જ દિશામાં. તો ટોટલ O બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. એક આમ હોત ને એક આમ હોત ને તો બાદ બાકી થાત, મોટામાં નાનું બાદ કરાય. ડન. પણ અહીંયા તો બંને સમાન દિશામાં છે એટલે બંનેનો સરવાળો. તો એક બિંદુવત વિદ્યુત ભારના કારણે આ બિંદુ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય સર? એવું પૂછાય. E ઇઝ ઇક્વલ ટુ KQ/R². અમે હોશિયાર છીએ સર, એટલું તમને આવડતું જ હોય. ડન. એ બી ટોટલ ડિસ્ટન્સ તમને દીધું છે 20 સેન્ટીમીટર. તો અહીંયા તમારી પાસે અડધું ડિસ્ટન્સ કેટલું થાય? 10 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કર્યું એટલે 10⁻1 મીટર. ચાલો. પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે, આના કારણે O બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ/R². કેની કિંમત મૂકી? ક્યુ તમારા પાસે પ્લસ ક્યુ તમને આપેલો છે 3 × 10⁻6. એના છેદમાં આર કેટલો? 10⁻1 સ્ક્વેર. તો અહીંયા કંઈક કિંમત આવી 27 × 10⁵. પોઈન્ટ આ બાજુ લઈ જાઓ. તો અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર આવે છે 2.7 × 10⁶ ન્યૂટન પર કુલમ. આ 10⁶ છે, 10⁶ આવી રીતે છે, 10⁶ ન્યૂટન પર કુલમ. ડન. તો સર તમે પ્લસ ક્યુના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું. હવે કોના કારણે બાકી રહ્યો? માઇનસ ક્યુના કારણે આ બિંદુ ગોત લ્યો. પછી કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે બંને સમાન દિશામાં હતા એટલા માટે બંનેનો શું કરી નાખો? સરવાળો. વાત થઈ પૂરી. તો સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન. માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે O બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ/R². સમાન જ મળે ને, કારણ કે અંતર સમાન છે, વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે. તો સર વિચારો જ શું? લખી નાખો 9 × 10⁹ 3 × 10 સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન. 27 × 10⁵. તો અહીંયા કેટલું થયું? 2.7 × 10⁶ ન્યૂટન પર કુલમ. ઇન શોર્ટ O પાસેનું ક્ષેત્ર બંનેનો સરવાળો કર્યો, કારણ કે બંને સમાન દિશામાં હતા. પ્લસના કારણે આ બાજુ જવાનું, માઇનસના કારણે આ બાજુ જ જવાનું. પ્લસના કારણે દૂર તરફ, માઇનસના કારણે એની તરફ. કન્ફર્મ. બંનેનો સરવાળો કરો. 2.7 × 10⁶ પ્લસ 2.7 × 10⁶. તો 5.4 × 10⁶. કઈ દિશામાં? તો કે OB દિશામાં. આ રહ્યું ને, OB દિશામાં. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, કારણ કે બે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. કન્ફર્મ. આ વસ્તુ સમજાઈ ગઈ. હજી બીજું કંઈક ગોતવાનું કીધું સર? બીજું શું કીધું છે? જો આ વિદ્યુત ભાર વચ્ચે મૂકવામાં આવે તો તો તેના પર લાગતું બળ કેટલું હશે? બળ શોધવાનું છે. તો અહીંયા તમે એક વસ્તુ વિચાર્યો તો, કોઈ એક વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક ક્યુ જેટલા વિદ્યુત ભારને મૂકવામાં આવે તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હોય? F = QE જેટલું હોય. હા કે ના? ડાયરેક્ટ જવાબ આવશે બળનો. જુદી જુદી ગણતરી કરવાની જરૂર નહીં પડે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં સર? આ છે ને, આ ગોઈતું તમે વિદ્યુત ક્ષેત્ર છે, એમાં કેટલા વિદ્યુત ભારને મૂકો? તો કે આ સર આ રહ્યું 1.5 × 10⁻9 વિદ્યુત ભારને મૂકો છો. તો F = QE કરો તો ઓલરેડી બંનેનો ગુણાકાર થાય એટલે મને જવાબ મળી જાય. ફરીથી એક વખત, E જેટલું ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર Q જેટલા વિદ્યુત ભારને મૂકો તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત ભાર પર લાગતું બળ F = QE જેટલું હોય. હા સર હોય. E છે સર, ગોઈતું આ રહ્યું. Q મને રકમમાં દીધો છે, બંનેનો ગુણાકાર કરો. 1.5 × 5.4 8.1 × 10⁻³ ન્યૂટન. કઈ દિશામાં આવશે? તો કે OA દિશામાં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ડાયરેક્શન પૂછી નથી છતાં લખી છે. બાકી તમારા મૂલ્યની દ્રષ્ટિએ તમારો જવાબ 8.1 × 10⁻³ ન્યૂટન. કન્ફર્મ. ડાઉટ આમાં? કદાપી ડાઉટ ના હોય અમને. કન્ફર્મ. ચાલો એના પછી એક્ઝામ્પલ 1.9. એક તંત્રમાં બે વિદ્યુત ભારો QA = 2.5 × 10⁻7 કુલમ અને QB = -2.5 × 10⁻7 કુલમ અનુક્રમે A 0 -15 સેન્ટીમીટર અને B 0 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. સર આ જે યામ આપેલા છે ને એની ઉપરથી સમજાઈ જાય છે કે આ Z અક્ષ ઉપર બે વિદ્યુત ભાર રહેલા છે. એક +Z અક્ષ ઉપર છે, એક -Z અક્ષ ઉપર છે. હા કે ના? ઇન શોર્ટ તમે આકૃતિ કંઈક આવી રીતના ડ્રો કરી. આપણે યામ પદ્ધતિ X Y Z. આ બહારની બાજુ +Z લઈ, આ અંદરની બાજુ તમે કંઈક +Z લીધું છે. +Q જેટલો વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે અને -Q જેટલો વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે. એટલે બહારની બાજુ +Z છે, બહારની બાજુ +Z, અંદરની બાજુ -Z. ડન? આટલું કન્ફર્મ. આમાં ડાઉટ? તો કે સર 0 0 15 ઉપર 0 0 15 ઉપર 0 0 15 ઉપર
0,015 ઉપર પ્લસ ઉપર માઇનસ વિદ્યુતભાર પડેલો છે ને માઇનસ એમ ઉપર કંઈક પ્લસ વિદ્યુતભાર પડેલો છે. ડન. ચાલો આકૃતિ સમજાઈ ગઈ સર. કન્ફર્મ. આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ 0,015 0,0 કુલ વિદ્યુતભાર તંત્રનો બે વિદ્યુતભારોના મૂલ્ય તમને ઓલરેડી રકમમાં આપેલા છે. ટોટલ વિદ્યુતભાર સર કુલ તંત્રનો વિદ્યુતભાર બરાબર Q1 પ્લસ Q2 થાય. Q1 બરાબર 2.5 ગુણ્યા 10⁻7 અને Q2 બરાબર માઇનસ 2.5 ગુણ્યા 10⁻7 પ્લસ માઇનસ 0 થઈ જશે. સમાન મૂલ્યના પરસ્પર વિજાતીય એટલે કુલ વિદ્યુતભાર સિસ્ટમનો છે ને 0 થઈ ગયો. ને તમને એમ કીધું છે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. થાય ને ઉદ્ભવે ને બે વિદ્યુતભાર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ વિજાતીય વિદ્યુતભાર એકબીજાથી ચોક્કસ અંતર રહેલા હોય તો આ તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. ને આ તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ જેટલી હોય. આ પાડો પાડી ના. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? સર સમજાઈ ગયું. ચાલો તો અહીંયા ટોટલ વિદ્યુત P ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું છે? P ઇઝ ઇક્વલ ટુ 2AQ. 2A એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે આ થાય કે ના થાય? અહીંથી I15 છે, I15 છે. ટોટલ અંતર કેટલું થયું સર? 30 થયું. તો 2A બરાબર 30 સેન્ટીમીટર છે. એમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, બે વિદ્યુતભારનું મૂલ્ય સમાન જ હોય, કોઈ ગમે એ વિદ્યુતભારનું મૂલ્ય મૂકો તો આ રહ્યું સર. Q બરાબર તો મેં કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય મૂક્યું 2.5 ગુણ્યા 10⁻7 અને 2A એ બરાબર નથી મૂકવાનું. 2A બરાબર બે વિદ્યુત પ્લસ અને માઇનસ વિદ્યુતભાર છે, બે વચ્ચેનું અંતર ફિક્સ છે 2A. અહીંયા 2A બરાબર કેટલું જ સર? તો કે આ 15 ઉગમ બિંદુથી I15 તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આ ટોટલ અંતર કેટલું થાય? તો કે 30 થાય સર. તો અહીંયા 30 મૂક્યું. કન્ફર્મ. 2.5 ગુણ્યા 10⁻7 અહીંયા 30 ગુણ્યા 10⁻2 તો P બરાબર કેટલું થયું? 75 ઇન્ટુ 10⁻9. પોઈન્ટ એક બાજુ જાજો. 7.5 ઇન્ટુ 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. એકમ યાદ રાખવો. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા માઇનસથી પ્લસ તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય. કન્ફર્મ. આ ડાઉટ નથી ને કોઈને? તો ઋણ ઝેડ અક્ષની દિશામાં, ઋણ ઝેડ અક્ષની દિશામાં, ઋણ ઝેડ અક્ષ આ બાજુ જાય કે ના જાય? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ હોય. હજી એક વખત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ, વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફ. આ વસ્તુ ભૂલાય નહીં, ઇઝી છે. તો પૂછા જેવું છે બોર્ડની અંદર એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ચલો એના પછી આપણી પાસે સમ છે, સમ નંબર 10. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો. સર એમનામ ગણાઈ જાય, આનું સોલ્યુશન દેવાની જરૂર નથી. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? PE sin થીટા. થાય કે ના થાય? જુઓ જી. તો અહીંયા તમારી પાસે P છે તો આ રહ્યું સર, E છે તો આ રહ્યું સર, થીટા છે તો આ રહ્યું સર, બધુંય છે. કિંમત મૂકો. P 4 ગુણ્યા 10⁻9 E 5 ગુણ્યા 10⁴ સાઇન થીટા એટલે સાઇન 30 થાય. સાઇન 30 કેટલા થશે? 1/2 એટલે 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ્યા 10⁻4. અહીંયા -9 છે, અહીંયા +4 છે એટલે કન્ફર્મ થઈ ગયો. સમજાઈ જશે. ટો ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. P હતો, E હતો, સાઇન થીટા હતો. બધી કિંમત છે એટલે તમારી પાસે સોલ્યુશન આવું થઈ જશે ને. સાવ ઇઝીલી સોલ્યુશન નથી આપ્યું. ટો ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગણતરી કરી દઉં. ચાલો. ટો ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. હા સર આ પાડો થઈ ગયો. તો પીની કિંમત તમારી પાસે કંઈક હતી 4 ગુણ્યા 10⁻9 ગુણ્યા -9 ગુણ્યા 5 ગુણ્યા 10⁴ સાઇન 30 1/2 થાય. ડન. અહીંયા 2 એટલે તમારી પાસે અહીંયા વધ્યું શું? ડાયરેક્ટલી 10 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 10⁴ 4 ને 5 -9 + 5 એટલે 10ની કેટલી ઘાત વધે? -4 ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનું મૂલ્ય થયું 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર. 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર.
કન્ફર્મ? એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો. ચાલો, અત્યારે આપણે 10 સમ કેલ્ક્યુલેટ કર્યા છો. નેક્સ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ 1.11થી શરૂઆત કરવાની છે. અત્યારે અહીંયા સુધી રાખીએ. જેટલા પણ સમ કેલ્ક્યુલેટ થયેલા છે ગણતરીવાળા, એટલા હોમવર્કની અંદર છે. થિયરીના સમ હોમવર્કની અંદર નથી. હોમવર્ક કઈ રીતના સેન્ડ કરવાનું છે તમને ખબર છે. ચેપ્ટર નંબર 1નું ટાઈમ મળે તો એક વખત રિવિઝન કરી લેજો. નીટના લેક્ચર કન્ટિન્યુ ચાલે છે, એનું પણ રિવિઝન કરતા રહેજો. MCQ સોલ્વ કરજો. રિવિઝન જેટલું વધારે હશે એટલો તમને છે ને લોંગ ટાઈમે છે ને ફાયદો થશે. પહેલેથી લઈને છેલ્લે સુધી સિલેબસ જેમ જેમ રોજનું રોજ કરતા જશો ને આવડતું જશે. પણ મેઇન વસ્તુ છે જે 2 મહિના પહેલાં ચલાવેલું હતું એને કેમ વધારે લાંબો સમય યાદ રાખવું. એ માત્ર ને માત્ર એક જ વસ્તુથી પોસિબલ છે, રિવિઝન. રોજનું રોજ તમે જે નવું શીખો છો ને બધા સબ્જેક્ટમાં, એ તો તમને યાદ રહી જ જવાનું છે. પણ પ્રશ્ન એ છે કે આજથી 2 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં શું ચાલેલું હતું એ મને યાદ રહેશે બોર્ડ વખતે? બોર્ડની એક્ઝામ ચાલશે ત્યારે મેં અત્યારે રાઇટ નાવ ચલાવેલું મને યાદ રહેશે? આ ક્યારે પોસિબલ છે? રિવિઝન કરશો ને તો. સો અત્યારે ઘરે છો, જેટલું પણ રિવિઝન થઈ શકે, અત્યારે ગોલ્ડન પીરિયડ છે તમારી માટે નીટના રિવિઝન માટેનો. જેટલું પણ ચાલેલું છે એનું વારંવાર રિવિઝન કરો. વારંવાર બોર્ડ જેટલું ચાલે છે એનું વારંવાર રિવિઝન કરો. ડન? કન્ફર્મ? સમજાય છે? ઓકે, ગુડ. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈને આપણે એક્ઝામ્પલ નંબર 1.11થી સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ વેરી મચ.